પાક નુકસાની અંગેનું વળતર અને ગણોદ્ધરા અંગે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પાટડીથી કલેક્ટર કચેરી સુધી 25મી ફેબ્રુઆરીએ ટ્રેક્ટર રેલી યોજશે। સાથે કલેક્ટર કચેરી ખાતે રામધૂન કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ પણ કરશે। ગણોત ધારાની 192 અને 193ની કલમો લગાવવામાં આવ્યા બાદ 2700 જેટલા દસ્તાવેજ અટકી ગયા છે। ખેતીની જમીન પર વેચાણ અંગે 20% પ્રીમિયમ અને બિનખેતીની જમીન પર 30% પ્રીમિયમ લગાવવામાં આવી રહ્યું છે, જેના લીધે ખેડૂતો જમીન નથી વેચી શકતા। આ સાથે 12,000થી વધુ ખેડૂતોને પાક નુકસાન અંગેની સહાય પણ નથી મળી રહી, જેથી ખેડૂતોએ વિરોધ કરવાની તૈયારી શરૂ કરી છે। અમારે ખેતીનું પ્રીમિયમ 1 વીઘાનું ઓછામાં ઓછું 5 લાખ રૂપિયાથી લઈ અને 10 લાખ રૂપિયા સુધી આવે અને બિન ખેતીનું પ્રીમિયમ ઓછામાં ઓછું 37 લાખ રૂપિયાથી લઈ અને 47 લાખ રૂપિયા સુધીની રકમ બિન ખેતીના પ્રીમિયમની આવે। એટલે આ વિસ્તાર જે અતિ પછાત વિસ્તાર છે, અહીંના ખેડૂતો ખૂબ ગરીબ ખેડૂતો છે, જો એમના પર આટલો મોટો બોજો નાખવામાં આવે તો આ તમામ જમીનો ફક્ત ને ફક્ત સાતબારના પાનિયા પર જમીન રહી જાય। અમારા તાલુકામાં 25,400 ખેડૂતોએ કુલ અરજી કરેલી હતી, એમાંથી માત્ર 12,800 ખેડૂતોને જ પાક નિષ્ફળની સહાય મળે છે, જ્યારે 12,600 ખેડૂતો આજે 4 મહિના વીતી જવા છતાંય હજુ એ લોકોના ખાતામાં કોઈ સહાય આવી નથી। આજે તમે વિચાર કરો કે સરકાર ઉઠીને એવો જવાબ આપે કે ગ્રાન્ટ નથી, તો પ્રજા જાય ક્યાં?